જે અણુ બાયોમેરિક મોલિક્યુલ્સ. હવે આપની અંદર આ ચેપ્ટરની અંદર શું હશે તો જે જૈવિક અણુઓ છે ને એના વિશે અભ્યાસ કરવાનો છે. આપણને એક પ્રશ્ન થાય કે પૃથ્વી પર ઘણા બધા સજીવો છે, વનસ્પતિ પણ છે, પ્રાણી પણ છે, સૂક્ષ્મ જીવો પણ છે. તો એ બધા જ શું એક જ પ્રકારના તત્વ અને સંયોજનથી બનેલા છે? કેવી રીતે બનેલા છે એ આપણે સમજવું પડે. આપણે એવું કહીએ કે બધા જીવંત સજીવો છે એટલે જીવંત સજીવોની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન બધા જ ઘટકો હશે, બધા તત્વો હશે. તો એનું પ્રમાણ કેટલું હશે? અને જો એનું પ્રમાણ છે અને એ કેવી રીતે જોડાયેલા છે, કયા સંયોજનથી બનેલું છે, એટલે કે વનસ્પતિ પેશી છે એની અંદર આપણને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર એટલે કે એની અંદર આપણને જે તત્વો છે તે ઉપરાંત આપણે એવું કીધું છે કે કાર્બનિક ઘટકો, અકાર્બનિક ઘટકો એનું બનેલું છે કે વનસ્પતિ અને પ્રાણી આ રીતે આવા સંયોજનથી બનેલા છે. તો શું પ્રશ્ન એ થાય કે એક જ પ્રકારના સંયોજનથી બનેલું છે? બીજું એવું થાય કે ભૂપળ એટલે કે જે જમીન છે તો જમીનમાં પણ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, પોટેશિયમ, મેગ્નેશિયમ બધા જ ખનિજો પણ મળે છે. તો એની અંદર તત્વ કયા હશે? તો આપણને એક પ્રશ્ન થાય કે જ્યારે વનસ્પતિ, પ્રાણી, પેશી, સૂક્ષ્મ જીવો છે એનો અભ્યાસ કરીશું. એની અંદર રહેલા તત્વોની વાત કરીએ અને જમીન છે, ભૂમિ છે એના અંદર રહેલા ખનિજ તત્વોની વાત કરીએ તો બંનેની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનું પ્રમાણ કેટલું હશે? જમીનમાં વધારે હશે કે શરીરની અંદર વધારે હશે? કે માનવ શરીરની અંદર, વનસ્પતિની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન એટલે કે જે તત્વો છે, પ્રાણીઓની અંદર બરાબર તેમાં આપણે પ્રાણીઓની અંદર આપણો સમાવેશ થઈ ગયો. તો આપણા શરીરની અંદર આપણું શરીર કયા તત્વથી બનેલું છે, કયા સંયોજનથી બનેલું છે એ જાણવું જરૂરી. કયા કાર્બનિક ઘટકો આપણા શરીરની અંદર છે, કયા અકાર્બનિક ઘટકો છે એ બધું આપણને જાણવાનું રહેવું. અને એવું કીધું કે જ્યારે ભૂમિ એટલે કે જમીન છે એ જમીનની અંદર આ જે તત્વો છે એનું પ્રમાણ કેટલા ટકા છે અને માનવ શરીર છે એની અંદર એનું પ્રમાણ કેટલા ટકા છે એ આપણે સમજવાનું રહ્યું. અને એનું આપણે પૃથ્થકરણ કરવાનું રહ્યું કે આપણે કેવી રીતે કોઈ પણ શરીરની, કોઈ પણ સજીવની અંદર અથવા તો કોઈ પણ પેશીની અંદર કયા તત્વ છે એને જાણવું છે તો આપણે કઈ પદ્ધતિ કરી શકીશું. એટલે કે આપણે પૃથ્થકરણ પદ્ધતિ પણ કરવાની છે અને એને આધારે આપણે તત્વ વિશે જાણવાનું છે અને કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક ઘટકો છે એના વિશે માહિતી મેળવવાની છે. કયા કયા કાર્બનિક ઘટકો છે એની આપણે વાત કરીશું. પહેલા અહીંયા એક ચાર્ટ આપેલો છે જે ચોપડીની અંદર ચાર્ટ છે જેમાં ભૂમિ પર અને માનવ શરીર એનામાં તત્વ છે એનું પ્રમાણ કેટલા ટકા છે. એક્ઝામમાં એનો એક એમસીક્યુ પૂછાઈ શકે એટલે તમારે એક આ ચાર્ટ કરવાનો રહેશે કે તત્વ છે હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકોન આ કેટલાક તત્વો આપ્યા છે અને એ તત્વ છે એનું પર્સન્ટેજ આ જે વજન છે એ વજન ભૂપળમાં કેટલું છે અને માનવ શરીરમાં કેટલું છે. તો આપણે પહેલા આપણને નાઇટ્રોજનની વાત કરીએ તો આપણે એવું કહીએ છીએ કે વાતાવરણમાં નાઇટ્રોજન મુક્ત સ્વરૂપે એટલે કે નાઇટ્રોજન સ્વરૂપે જોવા મળતું નથી. એટલે કે નાઇટ્રોજન જોઈએ તો આપણે ખબર છે કે સિલિકોનની વનસ્પતિ છે એ સિલિકોનની વનસ્પતિ નાઇટ્રોજનનું નાઇટ્રેટ સ્વરૂપમાં રૂપાંતર કરીને ભૂમિમાંથી મેળવે છે. એટલે કે જે ભૂમિ છે, જમીન છે એ જમીન પર નાઇટ્રોજનનું પ્રમાણ તો છે અને છે તો પણ ઘણું ઓછું એટલે શું કે જે ખૂબ જ અલ્પનું છે. કારણ કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 88% છે, જમીન પર માટીમાં નાઇટ્રોજનનું પ્રમાણ નથી એટલે કે જે ખૂબ જ અલ્પ છે. ઓકે, એટલે વનસ્પતિ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. સિલિકોન આપણા શરીરમાં સિલિકોન અવગણ્ય છે એટલે આપણા શરીરમાં સિલિકોનની માત્રા બહુ ઓછી છે. એટલે આ બે એમસીક્યુ થાય કે કયા તત્વની માત્રા આપણા શરીરની અંદર અવગણ્ય છે તો સિલિકોન. ઓકે, તો ભૂમિ છે એની અંદર સિલિકોનની માત્રા કેટલી છે 27.7. ઓકે, નાઇટ્રોજનની ભૂમિ પર માત્રા કેટલી છે તો ખૂબ જ અલ્પ માત્રામાં છે. તો આપણા શરીરની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે 3.3%. હાઇડ્રોજન અને ઓક્સિજનની કમ્પેર કરીશું આ છે કે કોઈ પણ તત્વની જમીન અને
તો માનવ શરીરમાં સૌથી વધારે કયા તત્વનું પ્રમાણ છે? તો ઓક્સિજન. એટલે આ બધા એમસીક્યુ છે. આ બધા એમસીક્યુ છે. તમને પૂછાય કે માનવ શરીરમાં સૌથી વધારે પ્રમાણ કયા તત્વનું છે? તો આપણે લખી શકીએ ઓક્સિજન. ઓકે. ભૂમિ પર કયા બે તત્વોનું પ્રમાણ સરખું છે? તો કાર્બન છે અને સલ્ફર છે. બંનેનું પ્રમાણ 0.03% છે. કેલ્શિયમ છે એ 3.6 या 1.5, સોડિયમ છે 2.8.2, મેગ્નેશિયમ છે 2.1.1. એટલે આની અનુલક્ષીને શું થાય છે કે આપણા કેટલા બધા એમસીક્યુ તૈયાર થાય છે. એટલે આ જે ચાર્ટ છે એ ચાર્ટમાં જે એમસીક્યુ છે એ એમસીક્યુ તમારે તૈયાર કરવાના રહેશે. આ જે ચાર્ટ છે તમારે છે ને ભૂમિ છે એ ભૂમિની અંદર તમારે યાદ રાખવાના છે ખૂબ જ અલ્પ પ્રમાણ કોણ, સરખા પ્રમાણ કોણ છે તો 0.03 કોણ છે કાર્બન અને સલ્ફરનું છે. પછી જો ભૂપળમાં જે ભૂપળની અંદર સૌથી વધારે પ્રમાણ કોણ છે તો ઓક્સિજનનું છે ને ભૂપળમાં પણ આઈ થિંક 41.6. એવી રીતે માનવ શરીરમાં વધારે પ્રમાણ કોણ છે? ઓક્સિજનનું છે. એટલે બંનેની અંદર ઓક્સિજન આવ્યું. ભૂપળની અંદર પણ ઓક્સિજન છે અને માનવ શરીરની અંદર પણ શું છે? ઓક્સિજન છે. પછી અવગણ્ય આપણા શરીરની અંદર અવગણ્ય કયું છે તત્વ? તો સિલિકોન છે. પછી તમે એમસીક્યુ ક્લિયર થાય તો સોડિયમ અનુલક્ષીય થાય તો આમાં 2.8 અને આમાં 0.2. હાઇડ્રોજનનું પ્રમાણ આપણા શરીરની અંદર કેટલું છે? 0.5. તો આ રીતે તમારે એમસીક્યુ તૈયાર કરવાના રહેશે. હવે આ જે તત્વ છે એ તત્વની માહિતી કોણે આપી? ક્યાંથી મેળવવા હોય છે? તો જે પ્રકાશિત છે CN રાવ. બરાબર. આજે CN રાવ એટલે આ રીતે રાવ. બરાબર. તો CN રાવ છે એમને પોતાનું પ્રકાશિત પુસ્તક છે અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રી. બરાબર. એમાં માહિતી પ્રકાશિત કરી છે અને હૈદરાબાદ. બરાબર. હૈદરાબાદમાં આ જે CN રાવ અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રી છે એની અંદર પ્રકાશિત કરવામાં આવી છે. એટલે અહીંયા પણ તમને એક એમસીક્યુ તૈયાર કરો. ઓકે. CN આ લખો CN રાવ એમને અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રી નામનું એક પ્રકાશિત પુસ્તક છે અને એ હૈદરાબાદમાં છે અને એને આધારે ત્યાંથી માહિતી મેળવવામાં આવી છે. તો આ રીતે તમારે ભૂપળ અને માનવ શરીરની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, મેગ્નેશિયમ, સિલિકોન એના એટલે કે જે તત્વ છે એ તત્વનું પ્રમાણ કેટલા ટકા છે. ઓકે. હવે આપણને પ્રશ્ન થાય કે આ જે તત્વ છે તત્વ મેળવવાના કેવી રીતે? કે આપણા શરીરની અંદર વનસ્પતિ પેશી કે પ્રાણી પેશી તો એને આપણે પ્રાપ્ત કેવી રીતે કરવાના? તો એક પદ્ધતિ છે રાસાયણિક પૃથ્થકરણની પદ્ધતિ. એમાં શું કરવાનું છે કે રાસાયણિક પૃથ્થકરણ પદ્ધતિ છે એની અંદર જીવંત પેશી લેવાની. એ જીવંત પેશી તરીકે આપણે શાકભાજી લઈએ કે યકૃતનો ટુકડો લઈએ એને લઈ લેવાનો. બરાબર છે. પૃથ્થકરણ. હવે એના માટે મેં શાકભાજી લીધા છે અથવા યકૃતનો ટુકડો. ઓકે. બંને શાકભાજી લો અથવા તો યકૃતનો ટુકડો લીધો. એને લઈ અને એને મિક્સ કર્યું છે અને એની અંદર ટ્રાય ક્લોરો એસિટિક એસિડ બરાબર એટલે કે એની અંદર CH3CCOOH ટ્રાયક્લોરો એસિટિક એસિડને એડ કર્યું છે. મિક્સરમાં ક્રશ કર્યો છે બરાબર એટલે કે ખલ્લાસ તત્વો કે મિક્સર બરાબર એની અંદર તમે વાટી દીધું છે. વાટો છો એટલે એની અંદર શું તૈયાર થશે? પેસ્ટ તૈયાર થશે. ઓકે. શું કર્યું છે? શાકભાજી લો કે યકૃતનો ટુકડો લીધો એને ખલ્લાસ તત્વો મિક્સરમાં બરાબર પણ રીતે એને શું વાટવાનું છે અને એની અંદર નાખવાનું છે ટ્રાયક્લોરો એસિટિક એસિડ. ટ્રાયક્લોરો એસિટિક એસિડ અને એક પેસ્ટ તૈયાર કરો. ઓકે. હવે એક પેસ્ટ તૈયાર થઈ. હવે પેસ્ટને શું કરવાનું છે? તો આપણે શું કરીએ? એક ગળણી મૂકીએ. ઓકે. એક પેસ્ટને ગાળવાનું છે. હવે એ ગાળવા માટે તમે રૂ વાપરો અથવા તો ચીઝ ક્લોથ શબ્દ વાપરો છે બરાબર. એટલે એ ગાળવા માટે તમે કોટન અથવા તો ચીઝ ક્લોથ
ઉપયોગ કરો. એટલે જે પેસ્ટ છે એને ગાળણ કરો. હવે ગાળણ કરશો તો આપણી પાસે બે વસ્તુ રહેશે. આ નિતાર રહેશે એટલે જે ગાળણ રહેશે, ઓકે, અને અહીંયા ઘટક રહેશે. ક્લિયર? હવે એમાં શું થશે કે જે ગાળણ છે એ ગાળણ એસિડ, કારણ કે એસિડિક એસિડ છે ને એ એસિડ દ્રાવ્ય હશે. જે ગાળણ હશે એ ગાળણની અંદર જે પણ તત્વ હશે એ કેવા હશે? એસિડમાં દ્રાવ્ય હશે. એટલે આ ગાળણ કેવું હશે? એસિડ દ્રાવ્ય હશે. અહીંયા છે જેનું ગાળણ નથી થયું એટલે અવશોષણ છે, બરાબર છે, એ બધા કેવા હશે? અદ્રાવ્ય. જેનું ગાળણ નથી થયું એ બધા એસિડિક અદ્રાવ્ય હશે. ને આ રીતે આપણી પાસે ગાળણ તૈયાર થયું, એટલે કે અદ્રાવ્ય અને એક દ્રાવ્ય. હવે આ જે ગાળણ છે એ ગાળણને વિવિધ પદ્ધતિ, બરાબર છે, આ જે નિતાર કહીએ, બરાબર છે, એને ઘણી બધી રાસાયણિક પદ્ધતિઓમાંથી પસાર કરીએ અથવા તો ઘણી બધી પદ્ધતિઓ હોય છે જે નિતારની, એ પદ્ધતિઓમાંથી પસાર કરી અને એની અંદર કયા તત્વો છે એ તત્વોની આપણને જાણકારી પ્રાપ્ત થાય. ને આ રીતે એક જે પૃથ્થકરણ છે એમાં કયા કયા કાર્બનિક અણુઓ હોઈ શકે છે એની માહિતી મળે. એટલે કે જીવંત પેશીમાં બધા જે કાર્બનિક રસાયણો છે એને જૈવ અણુ તરીકે ઓળખવામાં આવે છે. ને આ રીતે આપણી પાસે તૈયાર થયા કાર્બનિક જે તત્વ છે એ તત્વ આપણને મળ્યા અને એ તત્વો કયા કયા હોઈ શકે. તો રાસાયણિક દ્રષ્ટિએ છે કે કયા તત્વો હોઈ શકે અને બાયોલોજીની દ્રષ્ટિએ કયા તત્વો હોઈ શકે એની માહિતી મેળવી. ને આ રીતે એમને પ્રયોગો કર્યા અને તત્વોની માહિતી આપી. ઓકે, તો અકાર્બનિક પદાર્થો છે એની જાણકારી કેવી રીતે મેળવી એમને? તેમને શું કર્યું? બધા કાર્બનિક તત્વો મળી ગયા અમને. અકાર્બનિક તત્વો એટલે શું છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, આ જે ખનિજ તત્વો છે બધા અકાર્બનિક તત્વો છે. આ છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન. તો આ જે અકાર્બનિક તત્વો છે એની જાણકારી કેવી રીતે મેળવી એમને? તો એમને શું કર્યું કે આ રીતે જીવન પેશીનો ટુકડો લીધો, યકૃત છે કે શાકભાજી, બરાબર છે, એનું ભીનું વજન કર્યું. ભીનું વજન એટલે કે જે ફોર્મમાં મળ્યા છે એનું વજન કર્યું. ઓકે, પછી એને સૂકવી દીધા. સૂકવી દીધા ને, તો સૂકવી દીધા પછી ફરીથી વજન કર્યું. તો બે વજન થયા તમારી પાસે, ભીનું વજન થયું અને એક શુષ્ક વજન થયું. તો તમે જુઓ કે જ્યારે તમે જીવન પેશી લો છો અકાર્બનિક પદાર્થની ચકાસણી, તો અકાર્બનિક પદાર્થની માહિતી મેળવવા માટે શું કરીશું? તો જીવંત પેશીમાં આપણે શાકભાજી લઈએ, બરાબર, જેમ પ્રોસેસ કરી શાકભાજી કે યકૃતનો ટુકડો એનું ભીનું વજન કરો. ભીનું વજન કરો પછી એને સૂકવી દો અને સૂકવી અને ફરીથી વજન કરો. એટલે આપણી પાસે બે વજન રહ્યા, શુષ્ક વજન. એટલે કે શું થયું કે જે ભીનું વજન છે એને સૂકવવામાં આપ્યા કે જે બધું પાણી હતું એ શું થઈ ગયું? ઉડી ગયું. ઓકે, પછી બીજી પદ્ધતિ એટલે કે શુષ્ક વજન થઈ ગયું. પછી જે ઘટકો છે એ ઘટકોનું દહન કરવામાં આવ્યું. તો જ્યારે દહન કરશો તો શું થશે? જ્યારે કોઈ પણ ઘટકને બાળી દેશો, તો તમે જુઓ કે જ્યારે આપણે એને ઘટકને બાળી દઈએ છીએ ત્યારે કાર્બનિક ઘટકો શું થશે કે ઉડી જશે. એ કયા સ્વરૂપે શું થશે? કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપે કે પાણીના દ્રવ્ય સ્વરૂપે શું થશે? ઉડી જશે કાર્બનિક ઘટકો. ક્લિયર? જે પણ કોઈ જેનામાંથી આપણને તત્વ કે સંયોજનની જાણકારી મેળવવી છે તો એક માટેની એક પદ્ધતિ એમને એવું કીધું કે એનું પહેલા વજન કરો, ભીનાનું વજન કરો, પછી સૂકાનું વજન કરો અને પછી શું કરો? એનું દહન કરો. દહન કરશો એટલે કાર્બનિક ઘટક એટલે કાર્બન ડાયોક્સાઇડ શું થશે? ઉડી જશે. આપણને નોર્મલી ખબર છે. હવે શું રહ્યું કે જે દહન થઈ ગયું તો રાખ મળી, બરાબર. જે રાખ મળી એ રાખની અંદર કયા હશે? અકાર્બનિક ઘટકો. કયા હશે? અકાર્બનિક ઘટકો. અને એ અકાર્બનિક ઘટકો
એટલે એ અકાર્બનિક ઘટકો છે એનું પ્રમાણ કેટલું હશે એની માહિતી પણ આપણને પ્રાપ્ત થઈ જશે. તો આ રીતે રાસાયણિક પૃથ્થકરણ પદ્ધતિ કરવામાં આવે. એટલે તમને એક્ઝામમાં રાસાયણિક પૃથ્થકરણ પદ્ધતિ કઈ રીતે કરવામાં આવે છે બરાબર. તો એક તમારી કીધી ખલદસ્તાની રીત કીધી અને એક અકાર્બનિક પદાર્થની જાણવાની પદ્ધતિ કીધી. ખલદસ્તાની પદ્ધતિની અંદર આપણે એવું કીધું કે જીવંત પેશી જે કે યકૃતનો ટુકડો છે એને લો ટ્રાઇક્લોરો એસિટિક એસિડના મધ્યમાં મિક્સ કરો બરાબર, કાઢી દો અને પછી એનું ગાળણ કરશો તો તમને નીચે ગાળણ મળશે અને ઉપર જે ગાળી ન શક્યા હોય તેવા ઘટકો બરાબર. જે ગાળા હશે એમાં એસિડ દ્રાવ્ય હશે અને જે નથી ગાળા તે એસિડિક અદ્રાવ્ય હશે. અને પછી ઘણી બધી જે પદ્ધતિ છે નીતાની એ પદ્ધતિને આધારે તમે માહિતી મેળવી શકો, કયા તત્વો છે એની જાણકારી મેળવી શકો છો. અને એ બધી એટલે કે જેટલા પણ કાર્બનિક રસાયણ છે બધાને શું કહેવામાં આવે છે, જૈવ અણુ તરીકે ઓળખવામાં આવે છે. અકાર્બનિક પદ્ધતિની અંદર આપણે શું કરવાનું છે કે જીવંત પેશી શાકભાજી યકૃતનો ટુકડો લેવાનો, ભીનું વજન કરવાનું, પછી સૂકું વજન કરવાનું અને પછી ઉદાહરણ કરીએ તો આપણને શું થશે, રાખ તૈયાર થશે અને જે કાર્બન છે એ બધો તો શું થશે, ઉડી જશે અને એ કાર્બન CO2 કે પાણીના વરાળ દૂર થઈ જશે. જ્યારે રાખ તૈયાર થશે એને શું હશે, અકાર્બનિક ઘટકો હશે. તો રાસાયણિક દ્રષ્ટિએથી તમે દ્રષ્ટિકોણ જોઈશું કે છે આ જે વાક્ય રચના કરી છે કે રાસાયણિક દ્રષ્ટિકોણથી જોશો તો આપણને શબ્દો વપરાય છે એરોમેટિક બરાબર છે. તો એવા શબ્દ કે એની અંદર આલ્કોહોલ ફોર્મમાં છે, એરોમેટિક ફોર્મમાં છે, એટલે કે રાસાયણિક દ્રષ્ટિએ જે શબ્દ વપરાયો છે એના માટે આપ્યો છે કે આલ્ડીહાઇડ છે કે કીટોન છે કે એરોમેટિક સંયોજનો છે એ દ્રષ્ટિએનો જવાબ આપ્યો. જ્યારે જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએનો જવાબ આપે તો એમિનો એસિડ છે, ન્યુક્લિયોટાઇડના બંધારણો છે બરાબર છે, સેટેલાઇટના સ્વરૂપમાં છે. તો એ બાયોલોજીના આધારે દ્રષ્ટિકોણથી જોવામાં આવશે. તો અહીંયા આપણે જ્યારે જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવાનું છે ત્યારે આપણે એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડના બંધારણ, પ્રોટીન એને અનુલક્ષીને ચેપ્ટરની અંદર ભણવાનું રહેશે. તો અહીંયા હવે જે ચેપ્ટર છે એની અંદર આપણે શું ભણવાનું છે તો એમિનો એસિડ એટલે કે શું થશે કે પ્રોટીન છે, મોટા અણુઓ છે. તો મોટા અણુઓ છે આપણને ખબર છે કે મોટા અણુઓની આપણે રિલીઝ કરીએ. હવે આપણને ખબર છે કે જ્યારે અકાર્બનિક ઘટકો છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન બરાબર એનાથી જ આપણને લિપિડ, પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ બરાબર એનું નિર્માણ થશે. એટલે કાર્બનિક ઘટકો છે એ કાર્બનિક ઘટકોમાં આપણને પ્રોટીન, મોટા પછી લિપિડ, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ન્યુક્લિક એસિડ, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવ બરાબર એ બધા આપણને મોટા અણુઓ પ્રાપ્ત થશે. તો એ બધા બન્યા કેવી રીતે, કોઈ પણ મોટા અણુ કેવી રીતે બને તો નાના અણુઓના જોડાણથી મોટા અણુ બને. તો પ્રોટીન છે, પ્રોટીન કેવી રીતે બને છે તો એવું કહે છે કે એમિનો એસિડ છે એ એમિનો એસિડના જોડાણથી પ્રોટીન બનશે. લિપિડ છે એ લિપિડ ફેટી એસિડ અને ગ્લિસરોલથી બને છે. કાર્બોહાઈડ્રેટ છે એની અંદર શર્કરા મોનોસેકેરાઇડ શર્કરાઓ છે એનાથી બને છે. વિટામિન સ્ટ્રક્ચર આવશે બરાબર. ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિક એસિડની અંદર નાઇટ્રોજન બેઝ છે, પેન્ટોઝ શર્કરા છે બરાબર છે, ફોસ્ફેટ છે એ જોડાઈને આપણે ન્યુક્લિક એસિડ એટલે કે શું થશે ડીએનએ અને આરએનએ બને છે. ડીએનએ અને આરએનએ એટલે એવું કહે છે કે આપણને જ્યારે મોટા અણુ આપણે જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ વિચારવાનું છે તો આપણે બધા સજીવો છે એ તત્વ સંયોજનથી બનેલા છે. તો એ કાર્બનિક અને અકાર્બનિક ઘટકોથી બનેલા છે. તો આપણા શરીરની અંદર જો પ્રોટીન છે, લિપિડ છે, વિટામિન છે, કાર્બોહાઈડ્રેટ છે, ન્યુક્લિક એસિડ છે એ કયા ઘટકોથી બને છે, નાના ઘટકોથી બનેલા છે. તો એમિનો એસિડ
ભણવાનું થશે. તો તમને પહેલું એમિનો એસિડ ભણવાના થશે. એમિનો એસિડ થી પ્રોટીન કેવી રીતે ભણવાનું થશે. લિપિડ કેવી રીતે બને છે એની રચના ભણવાની છે. ઉત્સેચકો, કાર્બોહાઈડ્રેટ એના વિશે સમજવાનું રહેશે. ન્યુક્લિક એસિડ. ઓકે, હવે અહીંયા શું છે કે તમે ચોપડીની અંદર પહેલા પહેલા એમિનો એસિડ બતાવ્યા, પછી લિપિડ બતાવ્યા, પછી અલગ છે. પણ આપણે એક કન્ટિન્યુઅસમાં લિપિડનો ટોપિક કમ્પ્લીટ કરીશું, પ્રોટીનનો ટોપિક કમ્પ્લીટ કરીશું, અને એ રીતે આપણે દર્શાવ્યું કે એની અંદર કેવી રીતે નાના અણુઓ છે, એ નાના અણુઓ ભેગા થઈને શું બને છે, મોટા અણુઓ કેવી રીતે બને છે એની આપણે અહીંયા સમજૂતી મેળવવાની રહેશે. મજાનું છે. તો આપણે શું કરીશું કે ફર્સ્ટ આપણે એમિનો એસિડ ભણીશું અને એમિનો એસિડ થી પ્રોટીન કેવી રીતે બને છે એ સમજવાનું છે. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું એમિનો એસિડ. સ્ટાર્ટ થાય છે. એવું સમજી કે પ્રોટીન બનાવવાનું છે. ઓકે, તો સૌથી પહેલા જો પ્રોટીન. હવે આ પ્રોટીન કેવી રીતે બને છે એ તમને કીધું કે એમિનો એસિડના ઘણા બધા અણુઓ જોડાય કે પોલીપેપ્ટાઇડ બને, અને એ પોલીપેપ્ટાઇડ જોડાઈને શું બનશે, પ્રોટીન બનશે. તો આપણે શરૂઆત થાય પ્રોટીન. હવે પ્રોટીન બનશે કેવી રીતે, તો એમિનો એસિડના અણુઓથી પોલીપેપ્ટાઇડ બને. એટલે આપણો ટોપિક થયો એમિનો એસિડ. ઓકે, હવે આ એમિનો એસિડ છે, એમિનો એસિડ કેવી રીતે છે, શું રચના છે એ સમજવાનું છે. તો એમિનો એસિડ પ્રોટીનનો મુખ્ય ઘટનાત્મક અથવા તો ક્રિયાત્મક એકમ છે. કારણ કે શું થશે કે એમિનો એસિડ હશે ને તો જ પ્રોટીન બનશે. એમિનો એસિડ નહીં હોય તો પ્રોટીન નહીં બને. ઓકે, એટલે એમિનો એસિડ છે મુખ્ય ઘટક થયો. હવે આ એમિનો એસિડ છે, એમિનો એસિડની અંદર કેવી રચના છે, તો એમિનો એસિડ છે એની આપણે જોઈએ કાર્બનની 4 સંયોજકતા છે. ઓકે, આ 4 સંયોજકતા મેં કીધું કે એક સાઈડ પર આ છે, એક બાજુ પર કાર્બોક્સિલિક સમૂહ છે, એટલે કે એસિડિક સમૂહ છે, એસિડિક સમૂહ છે, અને એક બાજુ NH2 એટલે કે બેઝિક સમૂહ છે. કાર્બન છે એ કાર્બનની એક બાજુ કાર્બનની સંયોજકતા 4 છે, અને એક કાર્બન છે એ કાર્બનની એક બાજુ કાર્બોક્સિલિક સમૂહ છે, એક બાજુ NH2 સમૂહ છે. એટલે કે એક કાર્બન છે એની એક બાજુ એસિડિક સમૂહ છે અને એક બાજુ બેઝિક સમૂહ છે. એટલે તે એસિડના પણ ગુણધર્મ ધરાવે અને બેઝના પણ ગુણધર્મ ધરાવે. એટલે તે ગુણધર્મની દ્રષ્ટિએ એમિનો એસિડ તટસ્થ છે. ઓકે, હવે અહીંયા H આવે. હવે આ જે છે ત્યાં આ છે. આ શું છે, તો આ છે ક્રિયાશીલ સમૂહ. આ છે ક્રિયાશીલ સમૂહ. ઓકે, તો એવું કહે છે કે એમિનો એસિડ છે એ એમિનો એસિડની અંદર કાર્બન છે, એક કાર્બનની અંદર 4 સંયોજકતા છે, અને એક કાર્બનની અંદર એક બાજુ કાર્બોક્સિલિક સમૂહ અને એક બાજુ NH2 સમૂહ છે. એટલે એ જે કાર્બન છે એને આલ્ફા કાર્બન કહેવામાં આવે છે. આલ્ફા કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને એક્ઝામમાં પૂછે કે આલ્ફા કાર્બન કેમ કીધું છે, તો આલ્ફા કાર્બન એટલા માટે કીધું છે કે આપણે એની અંદર કાર્બન છે એમાં એક બાજુ એસિડિક અને એક બાજુ NH2 સમૂહ છે, માટે એને આલ્ફા કાર્બન કહેવામાં આવ્યો છે. જો આ છે એ આ ક્રિયાશીલ સમૂહ છે, અને આ છે એ આરના સ્થાને વિવિધ સમૂહ ગોઠવાય છે, અને એને આધારે 20 પ્રકારના એમિનો એસિડનું નિર્માણ થશે. એટલે એમિનો એસિડની સંખ્યા કેટલી છે, 20 પ્રકારના એમિનો એસિડ બને છે. કેવી રીતે, આ ક્રિયાશીલ સમૂહને આધારે. એટલે એવું કહે છે કે કોઈ પણ એમિનો એસિડ હશે, કોઈ પણ, એટલે કે 20 એમિનો એસિડ છે ને આપણી પાસે, એ 20 એમિનો એસિડમાં આટલું સરખું
NH2 H C ડબલ OH જોવાશે NH2 જો એવું કે છે જો આ કાર્બન પર શું હશે R હશે બરાબર જો આપણે થોડું R લખીએ હું આમાં લખું છું તો R છે તો જો આ क्रिया से समूह तरीके जो OH है जो OH समूह से हाइड्रोजन समूह से सो કર્યું છે R છે ને R ના જગ્યાએ 3 તો સરખું છે બધી જગ્યાએ 3 સરખું છે અને ચોથા પર શું હશે R છે એ R ના સ્થાને એટલે કે R ક્રિયા से समूह तरीके जो हाइड्रोजन હશે તો એ છે તમારે ગ્લાયસિન ओके जो R ના સ્થાને મિથાઇલ સમૂહ હશે તો તમારે થયું એલેનાઇન અને જો R ના સ્થાને મિથાઇલ હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ CH2OH તો ત્યાં તમને થશે સેરીન જોઈ છે શું કર્યું છે કે આપણે હાઇડ્રોજન સમૂહ મૂકીશું બરાબર તો હાઇડ્રોજન સમૂહ મૂકીશું તો શું થશે ગ્લાયસિન થશે પછી મિથાઇલ સમૂહ મૂકીશું તો એલેનાઇન થશે એલેનીન અથવા એલેનાઇન અને જો હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ મૂકીશું તો શું થશે સેરીન થશે તો આ રીતે તમે જો કે ખાલી એક R છે એક ક્રિયા से समूह चेंज થઈ જશે તો ઓટોમેટિક શું થઈ જશે એમિનો એસિડ ના નામ બદલાઈ જશે એટલે એમિનો એસિડ બદલાઈ જતા જોવા મળે છે તો અહીંયા તમે જો કે આ તમને ગ્લાયસિન અહીંયા એલેનિન અથવા તો એલેનાઇન બરાબર છે અને સેરીન એટલે તમને MCQ પૂછ્યા બરાબર કે જો ક્રિયાશીલ આ ક્રિયાશીલ સમૂહ તરીકે હાઇડ્રોજન હોય તો કયો એમિનો એસિડ તો ગ્લાયસિન જો આ ક્રિયાશીલ સમૂહ તરીકે મિથાઇલ સમૂહ હોય તો એલેનિન અને જો ક્રિયાશીલ સમૂહ તરીકે હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ હોય તો સેરીન રાઈટ તો આ રીતે ઘણા બધા એટલે 20 પ્રકારના એમિનો એસિડનું નિર્માણ થાય છે અને આ જે એમિનો એસિડ છે એ એમિનો એસિડ કયું કીધું કે જો કાર્બન આ NH2 અહીંયા H અહીંયા તેવું કે છે કે જો આ રીતે હશે તો આપણે શું કહીશું તટસ્થ એમિનો એસિડ હશે જો બંને બાજુ આ જે એમિનો સમૂહ છે બે એમિનો સમૂહ ને એક કાર્બોક્સિલ સમૂહ છે બે એમિનો સમૂહ અને કાર્બોક્સિલ સમૂહ છે એક કાર્બોક્સિલ સમૂહ છે તો એક બેઝિક એમિનો એસિડ હશે જો બે કાર્બોક્સિલ સમૂહ છે અને એક એમિનો એસિડ હશે તો એસિડિક એમિનો સમૂહ બંને સરખા હશે તો શું થશે તટસ્થ ન્યુટ્રલ એમિનો એસિડ કેટલાક સુગંધીદાર એટલે કે એરોમેટિક એટલે કે શું કીધું છે કે એમિનો એસિડ છે એ એમિનો એસિડની અંદર એમિનો એસિડમાં કેટલાક એસિડિક છે કેટલાક બેઝિક છે કેટલાક તટસ્થ છે કેટલાક એરોમેટિક સુગંધીદાર છે સુગંધીદાર એમિનો એસિડ છે બરાબર તો એસિડિક છે એની અંદર એસ્પાર્ટિક એસિડ ગ્લુટામિક એસિડ બેઝિક છે એ બેઝિકની અંદર તમે એલેનિન લઈ લો તટસ્થની અંદર વેલાઇન છે મિથિયોનિન છે બરાબર એરોમેટિકની અંદર તમે લઈ લો ફિનાઇલ એલેનિન છે ટાયરોસિન છે ટ્રિપ્ટોફેન છે એનો સમાસ થતો જોવા મળે છે તો આ રીતે આપણને એમિનો એસિડ છે એ એમિનો એસિડ જોવા મળે છે તો એમિનો એસિડ જે 20 પ્રકારના એમિનો એસિડ છે એ 20 પ્રકારના એમિનો એસિડની અંદર એસિડિક બેઝિક તટસ્થ અને સુગંધિત
એમિનો એસિડ છે. તો આપણે તમારી ચોપડીની અંદર એક એક ઉદાહરણ આપ્યું છે કે એસિડિક છે, એસિડિકની અંદર તમને આપેલું છે ગ્લાયસિન આપેલું છે, વેલાઇન આપેલું છે, આ તટસ્થ છે. એક એમિનો એસિડ, બે કાર્બોક્સિલ એસિડ. જો એક એમિનો એસિડ અને બે કાર્બોક્સિલ સમૂહ એટલે આ એસિડિક છે. એસિડિકની અંદર તમને એસ્પાર્ટિક એસિડ આપેલું છે. આ એક એમિનો એસિડ અને એક કાર્બોક્સિલ સમૂહ એટલે એક તટસ્થ છે જ્યાં તમને ગ્લાયસિનનું ઉદાહરણ આપેલું છે. બે એમિનો એસિડ ને એક કાર્બોક્સિલ સમૂહ એટલે બે એમિનો સમૂહ છે એટલે ત્યાં બેઝિક છે અને બેઝિક માં તમને આપ્યું છે ગ્લુટામિન કે ગ્લાયસિન ઉદાહરણ આપેલું છે. સુગંધિતાની અંદર ટાયરોસિન, ફિનાઇલેનિન અને ટ્રિપ્ટોફેન. બરાબર? તો જે તમારી ચોપડીની અંદર જે ઉદાહરણ આપ્યા છે એ એક એક ઉદાહરણ છે પણ એના સિવાય પણ હોઈ શકે. એટલા માટે આ એક એક્સ્ટ્રા ચાર્જ છે. ઓકે, આ એક્સ્ટ્રા ચાર્જ છે એને આધારે તમારે યાદ કરવાનું રહેશે. જે ચોપડીની અંદર ઉદાહરણ છે એને બરાબર યાદ કરવાનું કે કદાચ સ્કૂલ લેવલની એક્ઝામ હોય તો કદાચ એ જ ઉદાહરણ છે પણ આપણે એના એક્સ્ટ્રા ઉદાહરણ પણ જોઈ લેવાના. તો અહીંયા એક ચાર્જ છે જેમાં એક એમિનો એસિડ અને એક કાર્બોક્સિલ સમૂહ હોય, આ ત્રિયાસી સમૂહ. તો ત્યાં તમને ગ્લાયસિન, લ્યુસીન, આઇસોલ્યુસિન, એલેનિન, સેરિન, થ્રિયોનિન, વેલાઇન, ન્યુક્લિયોનિન અને સિસ્ટીન. બરાબર? કેટલા સંખ્યા હતા? 1 2 3 4 5 6 7 8 9. 9 છે. એ 9 કેવા છે? આપણા તટસ્થ છે. એક એમિનો એસિડ અને બે કાર્બોક્સિલ સમૂહ. બે કાર્બોક્સિલ સમૂહ એટલે એસિડ હોય એટલે પાછળ કયો શબ્દ હોય? એસિડ. અને બે છે, એક એસ્પાર્ટિક એસિડ અને એક ગ્લુટામિક એસિડ. જો પાછળ એસિડ શબ્દ છે એટલે બે એસિડિક છે. એક કાર્બોક્સિલ સમૂહ અને બે એમિનો સમૂહ એટલે કે તમારા બેઝિક થાય તે તમારે લાઇસિન, આર્જિનિન, ગ્લુટામિન. આ થાય ગ્લુટામિન કો હશે અને આ થાય ગ્લુટામિન. તો એ 1 2 3 4 સુગંધિતા એમિનો એસિડની અંદર ટાયરોસિન, ફિનાઇલેનિન. વિષમ ચક્રીય છે એટલે એમિનો એસિડમાં ટ્રિપ્ટોફેન, હિસ્ટીડિન અને પ્રોટીન. કેટલા થયા? તો હવે સંખ્યા ગણીએ આપણે 9 10 11 16 17 20. આ રીતે 20 એમિનો એસિડ છે એના પ્રકાર છે અને એના ઉદાહરણ તમારે યાદ કરવાના રહેશે. તો આ થાય તમારા એમિનો એસિડ. તો એમિનો એસિડ છે એ એમિનો એસિડ 20 પ્રકારના એમિનો એસિડ. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ આપણા એબીસીડીમાં 26 મૂળાક્ષર છે અને એ 26 મૂળાક્ષર A B C D એને ગમે તે રીતે ગોઠવીને આપણે શબ્દ બનાવીએ છીએ અને શબ્દ બની આપણે એક સેન્ટેન્સ બને છે અને એક સેન્ટેન્સ ગોઠવાઈને
અને પહેલું આવેલું છે કોલાજન છે, અને એ જે કોલાજન છે એ કોષમાં અવરજવર માટે જવાબદાર છે. એટલે એક્ઝેક્ટ શબ્દ છે આંતરકોષીય આધારક પદાર્થ તરીકે છે. જો એક છે તમારે કોલેજન છે, આંતરકોષીય આધારક પદાર્થ તરીકે ઉપયોગી છે. પછી ટ્રિપ્સિન છે, બરાબર છે, એ ઉત્સેચક તરીકે વર્તે છે. ઇન્સ્યુલિન છે, એ અંતઃસ્ત્રાવ તરીકે વર્તે છે. પછી તમને આપ્યું GLUT4, એ ગ્લુકોઝના વહન માટે જરૂરી છે. પછી છે સુગંધિત રિસેપ્ટર, બરાબર છે, ગ્રાહી રિસેપ્ટર તરીકે વર્તે છે, જે સંવેદનાગ્રાહી તરીકે વર્તે છે. એટલે આ જે પ્રોટીન છે શરીરમાં જરૂરિયાતને અનુલક્ષીને બને છે. આ પણ એક IMP ક્વેશ્ચન લો, આઈથી કોઈ પણ MCQ તમને પૂછી શકે છે. તો આ જે ઉત્સેચક પ્રોટીન છે એ પ્રોટીન ઉત્સેચક તરીકે પણ વર્તે, અંતઃસ્ત્રાવ તરીકે વર્તે છે. પ્રોટીન છે એ પ્રોટીન GLUT છે એ આપણને ગ્લુકોઝના વહન માટે જવાબદાર છે. રિસેપ્ટર છે એ સંવેદનાગ્રાહી તરીકે વર્તે. મેઇન ઇમ્પોર્ટન્સ એન્ટીબોડી, અને આ એન્ટીબોડી આપણા શરીરની અંદર એક રક્ષણાત્મક તરીકે વર્તે છે. રક્ષણના કાર્ય સાથે જોવા મળે છે. એ પ્રોટીન આપણા શરીરની અંદર એન્ટીબોડી તૈયાર થયેલા જે પણ હાનિકારક ઘટકો છે એનાથી આપણને શું મળે છે? રક્ષણ મળે છે. તો એન્ટીબોડી છે એ પણ એક પ્રોટીન જ છે, એન્ટીજન પણ એક પ્રોટીન જ છે. ઓકે, તો પ્રોટીન છે એ પ્રોટીન આપણને ખોરાકમાંથી મળે છે, એટલે કે એમિનો એસિડ છે અને એમિનો એસિડમાંથી પ્રોટીન મળે છે. બીજું કે એ પ્રોટીન આપણા શરીરની અંદર રક્ષણાત્મક કાર્ય કરે છે. પછી કોષરસ પટલ છે, કોષરસ પટલની અંદર પણ આપણને શું છે? કોષરસ પટલ પણ પ્રોટીનનું બનેલું છે. એટલે એ કોષરસ પટલ પણ આયનને અંદર આવવા જવા દેવા છે કે નહીં એના માટે એક આયન માર્ગ તરીકે વર્તે છે. પછી કોષરસની અંદર હાનિકારક ઘટકો છે એની અંદર ન પ્રવેશવા માટે એક રક્ષણાત્મક કવર કાર્ય તરીકે વર્તે છે. તો આ બધા પ્રોટીન છે. પ્રોટીન છે એમાં પ્રાણીજ પ્રોટીન છે, એ પ્રાણીજ પ્રોટીનમાં કોલેજન એ મુખ્ય પ્રાણીજ પ્રોટીન છે. કોલેજન એ મુખ્ય પ્રાણીજ પ્રોટીન છે. તે ઉપરાંત રૂબિસ્કો આ રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ, રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ એ વનસ્પતિજન્ય મુખ્ય પ્રોટીન છે. એટલે તમને પ્રાણીજ પ્રોટીનનું નામ પૂછાય તો તમને શું હશે? કોલાજન. અને સમગ્ર જીવાવરણમાં મુખ્ય કયું પ્રોટીન છે? તો રૂબિસ્કો. ઓકે, રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ ઉત્સેચક આવેલા છે. ઓકે, તો આ રીતે એમિનો એસિડમાંથી પ્રોટીન છે એ પ્રોટીન એ ઉત્સેચક તરીકે પણ વર્તે છે, અંતઃસ્ત્રાવ તરીકે પણ વર્તે છે, એન્ટીબોડી તરીકે પણ વર્તે છે. કોષરસ પટલ પર જોવા મળે છે. જેટલા કેટલાક હાનિકારક ઘટકો છે એને શરીરમાં પ્રવેશવા દેતા નથી, એટલે એક તરીકે રક્ષણાત્મક કાર્ય તરીકે પણ કાર્ય કરે છે. ઓકે, અને બે જે પ્રાણીજ પ્રોટીન છે, કોલાજન છે એ મુખ્ય પ્રાણીજ પ્રોટીન છે. અને સમગ્ર જીવાવરણમાં IMP ક્વેશ્ચન, સમગ્ર જીવાવરણમાં મુખ્ય પ્રોટીન છે તો રૂબિસ્કો. તો અહીંયા આજનો જે આપણો ટોપિક બન્યો છે એ ટોપિક છે આપણા પ્રોટીન અને એમિનો એસિડ છે. એ અહીંયા આજનો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે.